નમસ્કાર મિત્રો, આજે આપણે એશિયા ખંડના દેશ અને તેમની રાજધાનીઓ વિશે જોઈશું. એમાં પ્રથમ છે ભારત દેશ. તો ભારત દેશની રાજધાની દિલ્હી છે મિત્રો, યાદ રાખજો. ત્યારબાદ અફઘાનિસ્તાન દેશ, તો તેની રાજધાની છે કાબુલ. અફઘાનિસ્તાન દેશની રાજધાની કાબુલ છે મિત્રો, યાદ રાખજો. પરીક્ષાની અંદર પૂછાય કે અફઘાનિસ્તાન દેશની રાજધાની કઈ છે, તો તે છે કાબુલ. મિત્રો યાદ રાખજો. ત્યારબાદ ઇન્ડોનેશિયા, તો આ ઇન્ડોનેશિયા દેશની રાજધાની છે જાકાર્તા. યાદ રાખજો મિત્રો. ત્યારબાદ ઈરાક દેશ, તો ઈરાક દેશની રાજધાની છે બગદાદ. બગદાદ તે ઈરાક દેશની રાજધાની છે મિત્રો, યાદ રાખજો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. ત્યારબાદ ઉઝબેકિસ્તાન, તો તેની રાજધાની છે તાશ્કંદ. તો તાશ્કંદ રાજધાની કયા દેશની છે એવો પ્રશ્ન પૂછાય તો તેનો જવાબ આવશે ઉઝબેકિસ્તાન. શું આવશે? ઉઝબેકિસ્તાન. તો તેની રાજધાની છે તાશ્કંદ. યાદ રાખજો મિત્રો. ત્યારબાદ ચીન દેશ, તો ચીન દેશની રાજધાની છે બેઇજિંગ. કઈ છે? બેઇજિંગ. બેઇજિંગ તે ચીન દેશની રાજધાની છે મિત્રો, યાદ રાખજો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. ત્યારબાદ જાપાન દેશ, તો જાપાન દેશની રાજધાની છે ટોકિયો. ટોકિયો એ જાપાન દેશની રાજધાની છે મિત્રો, યાદ રાખજો. ત્યારબાદ દક્ષિણ કોરિયા, તો દક્ષિણ કોરિયા દેશની રાજધાની છે સોલ. યાદ રાખજો મિત્રો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. દક્ષિણ કોરિયા, દક્ષિણ કોરિયા દેશની રાજધાની છે સોલ. ત્યારબાદ ઉત્તર કોરિયા, તો ઉત્તર કોરિયા દેશની રાજધાની છે પ્યોંગયોંગ. પ્યોંગયોંગ એ ઉત્તર કોરિયા દેશની રાજધાની છે મિત્રો, યાદ રાખજો. પ્રશ્ન પૂછાય કે ઉત્તર કોરિયા દેશની રાજધાની કઈ છે, તો તેનો જવાબ થશે પ્યોંગયોંગ. મિત્રો યાદ રાખજો. ત્યારબાદ નેપાળ, તો નેપાળ દેશની રાજધાની છે કાઠમંડુ. કાઠમંડુ તે નેપાળ દેશની રાજધાની છે મિત્રો, યાદ રાખજો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. ત્યારબાદ પાકિસ્તાન, તો પાકિસ્તાન દેશની રાજધાની છે ઇસ્લામાબાદ. યાદ રાખજો મિત્રો. ઇસ્લામાબાદ તે પાકિસ્તાન દેશની રાજધાની છે મિત્રો, યાદ રાખજો. ત્યારબાદ ફિલિપિન્સ, તો ફિલિપિન્સની રાજધાની છે મલિના. કઈ છે? મલિના. મલિના રાજધાની તે ફિલિપિન્સ દેશની છે મિત્રો, યાદ રાખજો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. ત્યારબાદ બાંગ્લાદેશ, તો બાંગ્લાદેશની રાજધાની છે ઢાકા. ઢાકા એ બાંગ્લાદેશની રાજધાની છે મિત્રો, યાદ રાખજો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. પરીક્ષાની અંદર વારંવાર પૂછાતો પ્રશ્ન છે મિત્રો. ત્યારબાદ ભૂતાન, તો ભૂતાન તે થિમ્પુની રાજધાની છે મિત્રો, યાદ રાખજો. થિમ્પુ તે કયા દેશની રાજધાની છે, તો તે છે ભૂતાન દેશની રાજધાની છે મિત્રો, યાદ રાખજો. ત્યારબાદ માલદીવ ટાપુઓ, તો માલદીવ ટાપુઓ દેશ છે તેની રાજધાની થશે માલે. કઈ છે? માલે. યાદ રાખજો મિત્રો. ત્યારબાદ મંગોલિયા, તો મંગોલિયા દેશની રાજધાની છે ઉલાન બાટોર. કઈ છે? ઉલાન બાટોર. તે મંગોલિયા દેશની રાજધાની છે મિત્રો, યાદ રાખજો. ત્યારબાદ રશિયા, તો રશિયા દેશની રાજધાની છે મોસ્કો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. રશિયા દેશની રાજધાની કઈ છે એવો પ્રશ્ન પૂછાય તો તેનો જવાબ આવશે મોસ્કો. મોસ્કો એ રશિયા દેશની રાજધાની છે મિત્રો, યાદ રાખજો. ત્યારબાદ સાઉદી અરેબિયા, તો સાઉદી અરેબિયા દેશની રાજધાની છે રિયાદ. મિત્રો યાદ રાખજો. મોસ્ટ આઈએમપી આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે રિયાદ એ કયા દેશની રાજધાની છે, તો સાઉદી અરેબિયા. મિત્રો યાદ રાખજો. ત્યારબાદ શ્રીલંકા, તો શ્રીલંકાની રાજધાનીઓ બે છે, એક વહીવટી માટે અને એક વ્યવસાયિક માટે. તો વહીવટી માટે જે રાજધાની છે તે શ્રી જયવર્ધનપુરા કોટે તે વહીવટી માટેની રાજધાની છે, ત્યારે વ્યવસાયિક માટેની રાજધાની છે કોલંબો. મિત્રો યાદ રાખજો. થેન્ક્સ મિત્રો. જય હિન્દ, જય ભારત. અને વિડીયો ગમે હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો મિત્રો.